ઊંચું જુઓ તો બેની મંડપની શોભા જો, નીચું જુઓ તો સાસરિયાની વેલા રે દીકરીઓ. અરે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય, ચોથે મંગળ સેના તે દાન દેવાય. અરે ચોથે મંગળ, અરે ચોથે મંગળ, અરે ચોથે મંગળ
બોલો વેવાણ. આમી આવ્યા ત્યારુના સગુણા રો 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 ધીરે ધીરે રોય છે આવું બધું તો શું તમારી દીકરીને દુઃખ પડ્યું છે? દીકરી સાસરે જાય તો રોવે ને શું કરે બીજું વેવાણ? ઓહો હો તમારી તો સગુણા એક ને એક દીકરી સાસરે જાય તો રોય. અમારે તો હાથ હાથ દીકરીયું સાસરે ગયું છે વેવાણ. અમારી દીકરી તો કોઈ દી રોયું નહીં. અરે વેવાણ, જેની કોઈ દીકરી હોય સાસરે જાય એકલે રોવે તો ખરી જ ને વેવાણ. ના રે ના, આ જમનામાને પૂછી જો. અમારી દીકરીઓ રોવે નહીં. જમાઈ એવું હોય ને તો ખૂણામાં બેસીને ક્યારેક ક્યારેક અમારે જમાઈ રોઈ લે. હં ને તમારી દીકરીને અમારે ઘરે આવે ને તો કાંઈ કામ કરવાનું છે જ નહીં. હોનાના હિંડોળે ખુસરું ખુસરું ખાલી ઝૂલવાનું છે વેવાણ. એ તો મને ખબર છે વેવાણ. તો કેમ આટલું બધું રોવે છે? હે કેમ રોવું આવે છે? હારું વેવાણ, કરિયાવરમાં હું કર્યું છે? જે તમે લખીને મોકલ્યું હતું એ બધું લખીને પેક કરીને મેકી દીધું છે. ફ્રીજ આપ્યું છે? બધુંય તેમ લખ્યું હતું. લખ્યું તો હોય જ ને વેવાણ. તમે જે લખીને આપ્યું હતું હા. એ બધું પેક કરીને મોકલાઈ દીધું. ટીવી આપ્યું છે? એ તેમ નથી લખ્યું. કેટલા ઇંચ નું આપ્યું છે? તેમ લખ્યા તેટલા. અમે લખ્યું ન હોય વેવાણ, કાંઈ એમાં લખવાનું ન હોય. અત્યારે તો કરિયાવર ગાડા ભરીને દે છે. તો તમારું એટલું મોટું રજવાડું છે તો તમે દીધું નહીં હોય? એટલો તો વધારે દીધો હોય ને કરિયાવર વેવાણ. કવડું મોટું ટીવી દીધું વેવાણ? એલસીડી દીધું. એમાં રિમોટ ન નાખતા હો. કેમ? આ મારી દેરાણી છે ને રિમોટ જેવી જ છે. એવું? હા, એ ટીવી ને સામે બેઠી છે ને તો આપોઆપ ચેનલ બદલવા માટે. ને સાધુ કઈ રોવરાવતા નહીં સગુણાને. અત્યારે ત્યાં આવીને આહોડા પાડવાના બાકી છે હો વેવાણ. ભલે વેવાણ. અને સગુણા તમને કહું છું, અહીં ઓછું રોજો ને હારી હિખામણ હાડલા ને શેડે બાંધજો ને મોળી તમારે માવતર મૂકીને આવજો હો. અને અહીંયા રોહો એટલું રોજો ને આ તો આવીને હસતા રોવાનું બાકી છે. કેમ વેવાણ હામાં જોવશો? જોવું નહીં તેમ હું કયો મારે જોવું નહીં વેવાણ. અરે વેવાણ ડારો ડપારો મારી રાખવો દીકરી પડે છે. મારે અત્યારથી. નર કાલ સવારે પૂછો સમજુમાને લુગડા ધોવાના વારા આવે. બાયું લુગડા નો ધોવા પડે? ઘરમાં અમારે હોય એવી બેઠી હોય ને કાં લુગડા ધોવાનો વારો આવે વેવાણ? અમે અમારે હાવું નહીં ધોરાયા કા તો તમે હાર્યું બે વેવાણ્યું. તો અમારે હાવું ધોરાવતી હોય તો તારે છોડીને ધોરાવી જ ને. સારું વેવાણ, હાલો ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો. સારું વેવાણ, હવે અમે રજા લેવી અને હા વેવાણ. વેલા સાથે વળાઈ દેજો. હાલો. હાલો. અરે હા બેટા સગુણા, શા માટે આટલો કલ્પાન કરો છો બેટા સગુણા? હા માતુશ્રી. હું જાણું છું બેટા કે તારે કઈ વાતનું દુઃખ છે બેટા સગુણા. તારે માડી જાય વીર નથી. હું જાણું છું બેટા સગુણા. આટલો બધો વિલાપ છોડી અને સાસરે સીધાઓ બેટા સગુણા. અરે માતુશ્રી, કાલ સવારે સૂરજ ઉગતાની સાથે અમે સાસરિયામાં જઈશું. હા બેટા સગુણા. સાસરિયામાં પગ મૂકતાની હારે મારી સાસુ, મારી જેઠાણી, મારી નણંદલ મને પૂછશે કે વહુજી તમારે ભાઈ કેટલા છે? ત્યારે અમે એને શું જવાબ આપશું માં? હા બેટા સગુણા. જે તારે સાસુ જેઠાણી કે નણંદલે પેલા બોલે ને તો સહન કરી લેજે, અને ઈ કરતા જો સહન ન થાય બેટા સગુણા તો એક ખૂણે બેહી અને બે આંસુડા પાડી લેજે બેટા સગુણા. પણ પોકરણ ગઢામું મીઠ માંડીને જોતી ને બેટા સગુણા. સમય જાતા સાસરિયામાં કોઈ સારો એવો પ્રસંગ આવશે. મારી દેરાણી જેઠાણીના મામેરા આવશે માં.
મારું મામેરું લઈને કોણ આવશે માં? હા બેટા સગુણા, શા માટે આટલો કલ્પાન કરો છો બેટા સગુણા? અરખેથી કે વેલડા ઊભા છે તો ચાલતા થાવ બેટા સગુણા, અને જે રુદિયામાં આવે એ કહેતા થાવ બેટા સગુણા. હા માતુશ્રી, આ જતી વેળાએ મારે તમને બે શબ્દો કહેવા છે, તમે સાંભળો માં. રાજી ખુશીથી કે બેટા સગુણા. કે આવી રૂડી આંબલિયાની ડાળ હા બેટા સગુણા. હિંચ કોરે બાંધ્યો હીરનો રે માણારા. હા બેટા સગુણા. આટલો બધો વિલાપ છોડી દો બેટા સગુણા, અને હરખેથી તમારા વેલડા રાહ જોશે બેટા સગુણા. એ માતા તમારે માતા તમારે દેવું હોય તે દ્યો ને લાડકીને જાઉં સાસરે રે માણારા. દીકરીને તે વળાવ્યા રે મારા બા. એ પિતા તમારે પિતા તમારે દેવો હોય તે દ્યો ને લાડકીને જાઉં સાસરે રે માણારા. લઈ બેટા.